શ્રાવણ મહિનો એટલે કે ભગવાન શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને આજથી જ ભગવાન શિવજીનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ગઈ છે। અર્બન ગુજરાત પરિવાર વતી આપ સૌ કોઈ દર્શક મિત્રો અને ભક્તોને શ્રાવણ મહિનાની શુભેચ્છા પાઠવું છું। અનેક જે હરિભક્તો હોય છે તે ભગવાન શિવજીને રાજી કરવા માટે દૂધનો અભિષેક, પાણીનો અભિષેક અથવા તો બીલીપત્ર ચડાવીને ભગવાન શિવજીને રાજી કરતા હોય છે। તો આજે પ્રથમ દિવસ છે, આપણે મહારાજ જોડાઈ ગયા છે, સીધા એમની સાથે વાત કરીશું। મહારાજ, આજે ભગવાન શિવજીનો જે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, કે તમે કઈ રીતે અમને જોવો છો? સાહેબ, શ્રાવણ માસ એ શિવજી માટે સૌથી પવિત્ર માસ તરીકે ગણવામાં આવે છે। શ્રાવણ માસમાં વહેલા ઉઠીને નહીં ધોઈને શિવાલયમાં, દરેક શિવાલયમાં લોકો અભિષેક કરે છે। દૂધથી, પાણીથી, કાળા તલ, નાગ કેસર, મધ, મોરસ નાખીને રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે। બીલીપત્ર ચડાવીને બધા પોતપોતાની મનોકામનાઓ પૂરી કરે છે। બહેનો સારા જીવનસાથીની માટે પણ શિવજીને પૂજતા હોય છે। હમણાં જ નજીકમાં ગૌરી વ્રત પણ ગયું, એમાં પણ શિવજીની પૂજા થાય છે। અને શ્રાવણ માસ તો આખો શિવજીને અર્પણ છે અને શિવજીની પૂજા કરીને પોતાને ધન્ય અનુભવે છે। ભગવાન શિવજીને રાજી કરવા માટે કઈ કઈ રીતે ભગવાન શિવજીને આપણે રાજી કરી શકીએ? શિવજીને તો રાજી કરવા માટે પોતાના મનથી તમે માગો એ મળે। એમનું એક નામ ભોળાનાથ પણ છે। બીજા કોઈ દેવને ભોળાનાથ કહેવામાં નથી આવતા, બરાબર? તો શિવજીને પોતાના મનથી તમે માગો એ મળે છે। કોઈ પણ રીતે શિવજી રાજી થઈ જાય છે। ફક્ત એક લોટો જળ ચડાવો અને પોતાની મનોકામના કહો તો શિવજી તો ભોળાનાથ છે, એમની મનોકામનાઓ એક લોટા પાણીથી પણ પૂરી કરે છે। શ્રાવણીય સોમવાર, શ્રાવણ માસમાં જે સોમવાર, આમ તો 12 મહિનામાં બધા સોમવારો પવિત્ર હોય છે, પણ શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે વધારે લોકો શિવજીને એટલા માટે પૂજે છે કે શિવજી સોમવારે સાક્ષાત બેઠા હોય છે અને એમને દૂધ, પાણી, બીલીપત્ર, નાગકેસર, મોરસ, દૂધથી, મધથી, શેરડીનો રસ, દરેક વસ્તુ ચડાવવાથી દરેક વસ્તુની જુદી જુદી મનોકામનાઓ સિદ્ધ કરે છે। સાહેબ, એમના માટે તો ઘણા બધા નિયમો છે, જે રીતે કે ન ખાવાની વસ્તુઓ ન ખાવી જોઈએ, ન પીવાની વસ્તુઓ પીવી જોઈએ, બરાબર? અને ઉપવાસમાં તો નિયમ પ્રમાણે અન્ન અને મીઠું બંને વર્જિત માનવામાં આવે છે, છતાં પણ ઘણા લોકો એક ટાણા કરીને પણ શ્રાવણ મહિનો કરતા હોય છે। સાહેબ, શિવજીને તો કોઈ પણ રીતે તમે પૂજી શકો। ચતુર્ભુજી, અષ્ટભુજી શિવલિંગ પણ છે। શિવજીને કોઈ પણ બાજુથી તમે જળ, દૂધ, પાણી ચડાવો એનું પૂરું જ ફળ મળવાનું છે। અને કઈ રીતે, શેનાથી, શેના વડે, કેવી રીતે પૂજન કર્યું એનું કોઈ જ મહત્ત્વ નથી। કયા ભાવથી પૂજન કર્યું, કયા ભાવથી તમે ચડાવ્યું, એનું જ મહત્ત્વ છે। આપ પણ એક ઓમકારેશ્વર મંદિર જે આણંદની અંદર આવેલું તેમના પૂજારી છો। શ્રાવણ માસમાં જો સાહેબ, આજે શુક્રવારથી 25 તારીખથી શ્રાવણ માસની શરૂઆત થઈ। અમારે ત્યાં આ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે ફૂલવાડી ભવ્ય રીતે આખું મંદિર ઓરિજિનલ ફૂલોથી શણગારવામાં આવે છે। એક વસ્તુ, બીજું કે 4 સોમવાર અને એક અમાસ, શ્રાવણ માસના છેલ્લા દિવસે પુષ્કળ ભરપૂર રીતે આખું મંદિર શણગારવામાં આવે છે। એ દિવસે અહીંયા લઘુરુદ્ર યજ્ઞ પણ થાય છે, હોમાત્મક, જેમાં અમારે ત્યાં 25 જોડા બેસે છે સહપત્નીક, અને બ્રાહ્મણો આખો દિવસ સંગીતમય લઘુરુદ્ર યજ્ઞ કરાવે છે। ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા બદલ। ઘણા લોકો ભગવાન જે શિવજીનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાની અંદર ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે અને ઉપવાસની પાછળ પણ વૈજ્ઞાનિક પણ કારણ જોડાયેલું છે અને આ સાથે ધાર્મિક પણ કારણ જોડાયેલું છે। અને આપ સૌ કોઈ દર્શક મિત્રોને ફરી એકવાર શ્રાવણ મહિનાની હું શુભેચ્છા પાઠવું છું। કેમેરામેન વિવેક બારે સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત।